જો તમારું બાળક મેથ્સ કે સાયન્સમાં ફેલ થાય છે તો પ્લીઝ એને કમજોર સમજવાની ભૂલ ના કરતા, કારણ કે સાયન્સ કહે છે કે બુદ્ધિ માત્ર 2 પ્રકારની નથી હોતી, ટોટલ 8 પ્રકારની હોય છે. આપણી સ્કૂલ માત્ર 2 પ્રકારની બુદ્ધિ માપે છે, એક જે નંબર ગોખે તે અને એક જે ભાષા ગોખે તે. બસ જો તમારું બાળક આ 2 વસ્તુમાં પાછળ રહી ગયું તો સમાજ તેને નબળું સમજશે. પણ પેરેન્ટ્સ એ નથી જાણતા કે બાકીના 6 પ્રકારની બુદ્ધિમાં જો કદાચ એમનો છોકરો આખી દુનિયાનો કિંગ બની શકે છે. હોવર્ડ ગાર્ડનર નામના મોટા સાયન્ટિસ્ટે સાબિત કર્યું છે કે મગજના 8 અલગ અલગ ઇન્ટેલિજન્સ હોય છે. કોઈ લિંગ્વિસ્ટિક હોય તો કોઈ મ્યુઝિકલ, લોજિકલ, સ્પેશિયલ, કાઇનેસ્ટિક, નેચરલ, ઇન્ટરપર્સનલ કે ઇન્ટ્રાપર્સનલ. અને આ 8માંથી તમારું બાળક કયા પ્રકારની બુદ્ધિ સાથે જન્મ્યું છે એ DMIT બ્રેઇન મેપિંગ ટેસ્ટથી 100% એક્યુરેસી સાથે ખબર પડી જાય છે. તમારા બાળકમાં 8માંથી કયો સુપર પાવર છુપાયેલો છે એ જાણવા માટે કોમેન્ટ્સમાં લખો જીનિયસ.